વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ ઉઠ્યા છે। શાવર રૂમથી લઈને પુલ પાસે તેમજ પુલની અંદર ગંદકી અને જાળવણીના અભાવે દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો અને અન્ય બીમારીઓ થવાનો ભય તરવૈયાઓને સતાવી રહ્યો છે। ત્યારે સિનિયર સિટીઝન સહિતના તરવૈયાઓએ તંત્રની મેન્ટેનન્સની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પુલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે। સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે। શુક્રવારે સ્વિમિંગ કરવા આવેલા સિનિયર સિટીઝન સહિત મહિલા તરવૈયાઓએ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણી જીવજંતુઓના કારણે ચામડીના રોગો થવાની ભીતિ વ્યક્ત કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સિનિયર સિટીઝન તરવૈયાઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના કમિશનરને સ્વિમિંગ પુલના મેનેજર એમને પણ કમ્પ્લેન કરી છે, લેખિતમાં કમ્પ્લેન કરી છે, કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદરો અંદર ઝઘડાથી કરે છે અને અમને બધાને હેરાન કરે છે। જવાબદાર વ્યક્તિઓ અહીં હાજર હોતા નથી। અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો, તો અમે કંઈ નવરા નથી, જવાબદારી એમની છે। મહિલા સ્વિમરે જણાવ્યું હતું કે ક્લિનિંગ ક્યારે હોતું જ નથી। ગુરુવારે મેન્ટેનન્સ હોય છે, એ દિવસે સ્વિમિંગ પુલ બંધ રાખે છે, પણ આજે શુક્રવારે જ્યારે આવ્યા હજી પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે। સ્વિમિંગ પુલમાં અંદર જીવડા છે, પાણી ગંદુ છે, ધૂળવાળું છે અને દુર્ગંધ પણ આવી રહી છે। કોઈ સાંભળતું નથી। આવા દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો થઈ શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં કરતાં આ વખતે તરવૈયાઓ પાસેથી તગડી ફી વસૂલ કરવામાં આવી છે, પરંતુ તેની તુલનામાં જોઈએ તેવી સુવિધા તરવૈયાઓને આપવામાં આવતી નથી। એક તરફ ફિટ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, ત્યારે સિનિયર સિટીઝનો, નાના બાળકો, મહિલાઓ, યુવક યુવતીઓ કસરતના ભાગરૂપે સ્વિમિંગ કરવા આવતા હોય છે, પરંતુ સ્વિમિંગ પુલમાં જ જરૂરી સવલતો નહીં મળવાના કારણે આજે તરવૈયાઓ તંત્રના પાપે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે। અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે। લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે 5 વાર રજિસ્ટરમાં કરી છે, જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે। કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે। મેનેજરને ફોન કર્યો છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા કોઈ। અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો। હવે કોઈ નવરો છે મેનેજર આવે ટાઈમે હાજર રહેવા માટે? અને કોઈ મેનેજર હોતો નથી આટલામાંથી 11 થી 2 મેં ધક્કા ખાધા, કોઈ મેનેજર હાજર જ નથી। કોચ સાહેબને કહીએ છીએ કે મેનેજરની જવાબદારી છે, પકડવાનો કોણ? ક્લિનિંગ ક્યારે હોતું નથી, ગુરુવારે મેન્ટેનન્સ હોય છે, થતું નથી અને આજે શુક્રવારે આવ્યા પછી બી સેમ અંદર જીવડા છે, પાણી ગંદુ છે, ધૂળવાળું છે અને સ્મેલ પણ આવે છે ખરાબ।